ત્યારે અમે દાદા માડીને પાયું હમ એ ત્યારે લાવે છે એના હાટું બકાલ ને એવું એમાંથી અમને દે છે અમે એમ ખાઈ છે એવી રીતે છે બધું. તો અમને તો છોકરા ત્યારે નાના છે એ દાડી કરે છે તો અમારે એને પાસે કેટલું માગવું તમે કામે જઈ શકો બેન? નહીં કેમ નથી જતા? કામ થાય તો એમ ખાવે આવડાને કોણ સેવા કરે એવું થાય ને અમારે. હમ કામે તો ઘણું જવું હોય પણ કેમ જાવ ખાટલો ફેરવવાનું તડકો આવે તો સાયર લઈ જાય તો વળપા લઈ ઘરમાં લઈ જાય બહાર લાવી એવી રીતે. તમારે અત્યારે વધારે શું મદદની જરૂર છે? અત્યારે તો અમારે આ બધી આવી છે પરિસ્થિતિ છે બધી જે આપે એ ભગવાન અમને એવું છે જેને આવે ને દે સેવા આપે એ જે પણ અમને સેવા આપે એ. તો મિત્રો આ ભાઈની છો અને આ એમની બે દીકરી છે અને આ એક દીકરો છે ને આ બેન છે. આ બેનને અત્યારે ખૂબ જ મદદની જરૂરિયાત છે કારણ કે એમના ઘરવાળા અત્યારે પડી ગયા, એક્સિડન્ટ થયું એટલે ગોળો ભાંગી ગયો. છેલ્લા 7 મહિનાથી આ રીતની પરિસ્થિતિ છે અને એમને અત્યારે એમના ભાઈઓ કે જે એમના નાના ભાઈ મોટા ભાઈ બધા છે એ થોડું થોડું ખાવાનું આપે, જમવાનું આપે ને થોડું થોડું બકાલું લાવે તો બકાલું લાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. આ રીતે ખાય છે અને આ રીતે ઘરમાં રહે છે. એટલી બકાલું લાવીને આ રીતે ખાય છે. અને ખાસ તમને બધા દર્શક મિત્રોને મેં નમ્ર વિનંતી કરીએ કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો.